ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની માર્કશીટમાં ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે। આ ભૂલના કારણે પોરબંદરની એમડી સાયન્સ કોલેજના બીએસસીના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આગળના પ્રવેશમાં હાલાકી વેઠવી પડી રહી છે। પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા 10 થી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગુણની ગણતરી સંબંધિત ભૂલ સામે આવી છે। ત્યારે વિદ્યાર્થીઓએ આ મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડનો સંપર્ક કરી રજૂઆત કરી હતી, જેમાં કિશન રાઠોડ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને નિયામકોને ઈમેલ તેમજ લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવાયું છે કે બીએસસી 1ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં દર્શાવાયેલા ગ્રેસિંગ માર્ક્સ કુલ ગુણમાં ગણવાના છે કે નહીં તે અંગે યુનિવર્સિટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગ્રેસિંગ માર્ક્સ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓની માર્કશીટમાં તે દર્શાવવામાં આવ્યા નથી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે। વિદ્યાર્થી નેતાએ આ બાબતે યુનિવર્સિટીની બેદરકારી ગણાવી તાત્કાલિક સુધારા અને સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં બીસીએ સેમમાં જે 2 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમની ગઈકાલે રજૂઆત મળી છે અને રજૂઆતમાં એવું આવ્યું છે કે જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેના દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાં રિઝલ્ટમાં જે ટોટલ માર્ક્સ હોય તે માર્ક્સ કરતાં વધારે માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે ગ્રેસિંગ માર્ક્સ હોય તે માર્ક્સ ગણવા કે શું તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી, જેને કારણે અત્યારે અમારે જ્યારે આ છેલ્લું સેમેસ્ટર હોય વિદ્યાર્થીઓને ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ અન્ય યુનિવર્સિટી અથવા તો ઉચ્ચ સંસ્થામાં જ્યારે પ્રવેશ લેવાનો હોય ત્યારે તેમને અત્યારે મુશ્કેલી સર્જાઈ શકે છે। ત્યારે એ બાબતને લઈ અને ગઈકાલે મેં યુનિવર્સિટીમાં એક પત્ર અને ઈમેલ દ્વારા એવી રજૂઆત કરી છે કે આપ દ્વારા જે ગ્રેસિંગ માર્ક્સથી જે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, જે 10 થી 11 વિદ્યાર્થીઓ છે તેમાં તેનો માર્કશીટમાં ટોટલ ગુણમાં પણ ભેળ નથી આવતો અને એના અલગ ગુણ દર્શાવવામાં આવ્યા છે, ત્યારે આપ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે જેથી કરીને આ જે વિદ્યાર્થીઓ છે તેમને આગળ અભ્યાસ કરવો હોય અને અન્ય જગ્યાએ પ્રવેશ લેવો હોય તો તેમને કોઈ મુશ્કેલી ન થાય। માર્કશીટમાં રહેલી આ ભૂલને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને નવા પ્રવેશ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવે યુનિવર્સિટી આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર વિદ્યાર્થીઓની નજર મંડાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।